ચાલો મિત્રો, આપણે મનુષ્યમાં શ્વસન ક્રિયા સમજીએ. નમસ્કાર. આપણે દિવસમાં હજારો વખત શ્વાસ લઈએ છીએ, પણ શું ક્યારેય વિચાર આવ્યો છે કે આપણે જે એક શ્વાસ લઈએ છીએ એની આપણા શરીરની અંદરની સફર કેવી હોય છે? તો ચાલો આજે આપણે એ જ અદ્ભુત સફર પર નીકળીએ અને આપણા શ્વસનતંત્રના રહસ્યોને સમજીએ. ચાલો એક કામ કરીએ, એક ઊંડો શ્વાસ અંદર ભરીએ અને હવે ધીમે ધીમે બહાર છોડીએ. સારું લાગ્યું ખરું ને? પણ સવાલ એ છે કે આ જે હવા અંદર ગઈ એ ગઈ ક્યાં અને એણે અંદર જઈને કર્યું શું? આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે હવા શરીરમાં પ્રવેશે છે ક્યાંથી અને ફેફસા સુધી પહોંચતા પહેલાં એની સાથે શું શું થાય છે. ચાલો આ પ્રક્રિયાને જરા નજીકથી જોઈએ. તો આખી સફરની શરૂઆત થાય છે આપણા નસકોરાંથી. અહીંથી હવા અંદર આવે છે, પણ આ કોઈ સાદો દરવાજો નથી. આ તો એકદમ હાઈટેક ફિલ્ટર સિસ્ટમનો પહેલો ચેકપોઇન્ટ છે, જે આપણા ફેફસાની સુરક્ષા માટે બહુ જરૂરી છે. અહીંયા જ છે શરીરની પોતાની ડિફેન્સ સિસ્ટમ. નસકોરાની અંદર રહેલા નાના નાના વાળ, જેને રોમ કહેવાય છે, એ જાણે ચોકીદારનું કામ કરે છે. ધૂળના મોટા કણોને એ ત્યાં જ રોકી લે છે. અને પછી આવે છે શ્લેષ્મ, એટલે કે ચીકણું પ્રવાહી, જે બાકીની નાની નાની અશુદ્ધિઓ અને જીવાણુઓને પકડી લે છે. કેવી અદ્ભુત રચના! ઓકે, તો હવા હવે સાફ તો થઈ ગઈ, પણ ફેફસા સુધીની સફર હજી બાકી છે. ચાલો હવે બીજા તબક્કામાં જઈએ અને જોઈએ કે ગળામાંથી ફેફસા સુધીનો આ રસ્તો કેવો છે અને એને શું ખાસ બનાવે છે. હવે એક સવાલ થાય કે ગળામાંથી પસાર થતી વખતે શ્વાસનળી બંધ કેમ નથી થઈ જતી? એનું કારણ છે આ કાસ્થિમય રીંગો. આ સી આકારની નરમ હાડકાની બનેલી રીંગો શ્વાસનળીને એક પાઇપની જેમ હંમેશા ખુલ્લી રાખે છે, જેથી હવાનો પ્રવાહ અટકે નહીં. એકદમ સ્માર્ટ ડિઝાઇન છે નહીં? હવે ફેફસાની અંદરનું દૃશ્ય તો જુઓ. જાણે કોઈ ઝાડની ડાળીઓ ફેલાતી હોય ને, બસ એ જ રીતે મુખ્ય શ્વાસનળી નાની નાની અને એનાથી પણ નાની નળીઓમાં વહેંચાઈ જાય છે. આ જટિલ નેટવર્ક એ સુનિશ્ચિત કરે છે કે હવા ફેફસાના દરેક ખૂણા સુધી પહોંચે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ સફરના ક્લાઇમેક્સ પર. એ જગ્યા જ્યાં અસલી ખેલ થાય છે, જ્યાં જીવન માટે જરૂરી ઓક્સિજન લોહીમાં ભળે છે અને નકામો કચરો બહાર નીકળે છે. એ જગ્યા છે વાયુકોષ્ઠો. પેલી બધી નાની નાની નળીઓ ક્યાં જઈને પૂરી થાય છે? તો એ પૂરી થાય છે આ લાખો ફુગ્ગા જેવી કોથળીઓમાં, જેને આપણે કહીએ છીએ વાયુકોષ્ઠો. આ જ શ્વાસની યાત્રાનું અંતિમ મુકામ છે, જ્યાં સૌથી મહત્વનું કામ થાય છે. તો આ વાયુકોષ્ઠો છે શું? સરળ ભાષામાં કહીએ તો આ ફેફસામાં રહેલી નાની નાની હવાની કોથળીઓ છે. એમની દિવાલ એટલી પાતળી હોય છે અને એની આસપાસ લોહીની નળીઓનું જાળું પથરાયેલું હોય છે, જેથી હવા અને લોહી એકબીજાના સંપર્કમાં આવી શકે. અહીંયા જ થાય છે એ ગ્રેટ એક્સચેન્જ. જો જ્યારે શ્વાસ અંદર લઈએ ત્યારે હવામાંનો ઓક્સિજન વાયુકોષ્ઠોની પાતળી દિવાલને પાર કરીને સીધો લોહીમાં કૂદી પડે છે. અને એ જ વખતે શરીરમાંથી આવેલો કચરો, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, લોહીમાંથી બહાર નીકળી વાયુકોષ્ઠોમાં આવી જાય છે, જેથી આપણે એને શ્વાસ દ્વારા બહાર ફેંકી શકીએ. ચાલો, ઓક્સિજન લોહીમાં તો બળી ગયો, પણ હવે એ શરીરના ખૂણે ખૂણા સુધી, દરેક કોષ સુધી પહોંચશે કેવી રીતે? તો હવે આપણે શરીરની પોતાની સુપરફાસ્ટ ડિલિવરી સર્વિસ વિશે જાણીશું. આ એક મોટો પડકાર છે ને? ફેફસામાંથી ઓક્સિજનને મગજની નસથી લઈને પગના નખ સુધી પહોંચાડવાનો. આટલું બધું અંતર, અને પણ આટલી ઝડપથી, આ કેવી રીતે શક્ય બને છે? આ માટે આપણી પાસે એક ખાસ વ્યવસ્થા છે. તો આ કામ માટે આપણી પાસે છે એક સુપર હીરો. એનું નામ છે હિમોગ્લોબિન. આ એક ખાસ પ્રોટીન છે જે આપણા લાલ રક્તકણોમાં હોય છે, અને એનું કામ જ છે ઓક્સિજનને એક જગ્યાએથી ઉપાડીને આખા શરીરમાં પહોંચાડવાનું. હિમોગ્લોબિનની કામ કરવાની રીત પણ જબરદસ્ત છે. એને ઓક્સિજન માટે એટલું બધું આકર્ષણ છે કે જેવું ફેફસામાં ઓક્સિજન દેખાય એ તરત જ એને પકડી લે છે, અને પછી જ્યાં જ્યાં શરીરમાં ઓક્સિજનની જરૂર હોય ત્યાં જઈને એ ઓક્સિજનને છોડી દે છે. એકદમ પરફેક્ટ ડિલિવરી સર્વિસ. આપણે આટલી સુંદર અને જટિલ સિસ્ટમ વિશે વાત કરી, પણ એક એવી આદત છે જે આખી સિસ્ટમને બરબાદ કરી શકે છે, અને એ છે ધૂમ્રપાન. હવે આપણે એના વિશે વાત કરીશું. આ વાક્ય તો આપણે બધાએ ક્યાંક ને ક્યાંક વાંચ્યું જ હશે,
પણ આનો સાચો મતલબ શું છે? ચાલો સમજીએ કે આ ચેતવણી પાછળનું વિજ્ઞાન કેટલું ગંભીર છે અને તે આપણા ફેફસાને કેવી રીતે નષ્ટ કરે છે. યાદ છે પેલા સફાઈ કામદારો, પક્ષમો? ધૂમ્રપાન સૌથી પહેલો હુમલો એમના પર જ કરે છે. એ એમને નબળા પાડી દે છે અને ધીમે ધીમે મારી નાખે છે. અને એકવાર આ સુરક્ષા કવચ તૂટી ગયું પછી તો સિગારેટનો ઝેરી ધુમાડો, રસાયણો બધું જ સીધું ફેફસામાં જમા થવા લાગે છે. અને પરિણામ? ચેપ, સતત ખાંસી અને સૌથી ભયાનક ફેફસાનું કેન્સર. અને આ કોઈ નાની વાત નથી. ફેફસાનું કેન્સર દુનિયાભરમાં થતા મૃત્યુનું એક મુખ્ય કારણ છે. આ માત્ર એક આંકડો નથી, આ એક કડવી વાસ્તવિકતા છે જેને નજરઅંદાજ કરવી ખૂબ ભારે પડી શકે છે. તો શ્વાસની આખી સફરને સમજ્યા પછી છેલ્લે એક સવાલ મનમાં આવે છે. દરેક શ્વાસ જે આપણે લઈએ છીએ એ જીવનની એક અમૂલ્ય ભેટ છે. આ ભેટને સાચવવા અને સુરક્ષિત રાખવા માટે આપણે શું કરી શકીએ? આ વિચાર સાથે જ આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ છીએ. વિચારતા રહેજો.